જય ગૌ માતા, જય સમાધિવાળા મિત્રો. ગૌસેવા ગ્રુપ એ સમાધિવાળા ગ્રુપને જાણતા હતા કે ગૌ માતાની ખૂબ ખરાબ હાલત હતી, તો આપણે એને જલારામ ગૌશાળામાં મોકલવાના છે. તો મિત્રો સેવામાં આવે છે, જો ગમે ત્યારે ગૌ માતાની વાત હોય ને સેવામાં તરત શાળા ગામના દરેક સમાજના યુવાનો હાજરી આપતા હોય છે ને હાજર થઈ જાય છે. એટલે મિત્ર ગૌ માતાને બહુ ગંભીર બીમારી હોય છે, તો મિત્રો એને ગાડીમાં ભરી અને આપણે બધા મિત્રોનો સાથ સરકારને સપોર્ટથી જલારામ ગૌશાળામાં મેળવવાનું છે. મિત્રો જે તમે બધા સાથ સપોર્ટ ને તમે જે બધા સેવામાં સાથ આપો છો એ બધા ભાઈઓને લીધે રહ્યો છે. એટલે મિત્ર આવી રીતે સાથ સરકારને સપોર્ટ આપતા રહેજો સમાધિવાળા ગૌસેવા ગ્રુપને. અને મિત્રો જલારામ ગૌશાળામાં ગૌ માતાને ભરીને મોકલી દીધા છે. અને મિત્રો જુઓ ત્યાં પણ બીજા અલગ અલગ બહુ બીમાર ગાય માતા હોય છે. એટલે મિત્રો ગૌ માતાનો અત્યારે આપણે સેવા કરવી આપણી ફરજ છે. આવો બધા સાથે મળી અને ગૌ માતાની સેવા કરીએ. જુઓ મિત્રો અલગ અલગ કેટલી બધી ગૌ માતા આવે છે. મિત્રો બાબા જલારામ ગૌશાળામાં એકવાર મુલાકાત કરવી જરૂર છે, ત્યારે આપણે ખબર પડશે ગૌ માતાઓ કેટલી હેરાન થતી હોય છે. અને અત્યારે તો ઠંડી છે, તો ઠંડીમાં બહુ સારું જલારામ ગૌશાળામાં ગૌ માતાને ગરમ હીટરનું લાવ્યું છે, એટલે ગૌ માતાઓ માટે ગરમ જે હવા આપી એવું જોરદાર. એટલે મિત્રો તમે એકવાર અવશ્ય જલારામ ગૌશાળાની મુલાકાત લેજો. આભાર. અને મિત્રો આવી રીતે સાથ સરકારને સપોર્ટ આપતા રહેજો. અને આપણી ચેનલ સમાધિવાળા ગૌસેવા ગ્રુપ છે, તો તેને ફોલો કરજો અને વિડીયોને શેર કરજો.